એમાં પર્સનલમાં મારે વોટ્સઅપમાં એવો મેસેજ હોતા આવતા હતા, અમુક ફોન હું તમારે રિસીવ નથી કરી શક્યો, ઉપાડ્યા નથી મેં ફોન. એના માટે હું માફી માંગુ છું. એનું કારણ છે હું કામમાં હતો. ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારું ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. કાલ ને નામ તો શનિવારે હું ગયો તો ભાવનગર. મારા ભાભીને લઈને દવાખાને ગયો તો, હોસ્પિટલે. આગળના વિડીયોમાં તમે જોયું હશે. દવાખાને ગયો તો એટલે ત્યાં મારો આખો દિવસ વહી ગયો ભાવનગર. પછી ત્યાંથી હું આવ્યો ને એટલે લગભગ 5:30-6 વાગી ગયા છે. ગારિયાધાર રિટર્ન આવ્યો ને ભાવનગર થી એટલે 5:30-6 વાગી ગયા છે. અમારે ગારિયાધાર ની બાજુમાં નગણોદર ગામ છે. ગારિયાધાર થી 18 કિલોમીટર. એટલે 18 કિલોમીટર સેટો હતો. એટલે મારામાં એક ફોન આવ્યો. મારો મિત્ર છે ઇજાઝભાઈ દલ. એટલે મારા અંદાજે હું છે ને 5:30 થી 6 વાગે હું રિટર્ન ગારિયાધાર આવ્યો ભાવનગર થી. એટલે મારા ફોન આવ્યો ઇજાઝભાઈ દલનો કે ભાવનગર કુંભારવાડામાં એના સંબંધી કોઈક એક્સપાયર થઈ ગયા હતા, એટલે કે પાછું રિટર્ન ભાવનગર જવાનું છે. મેં કાંઈ વાંધો નહીં, નોંગણોદર હું પહોંચ્યો છું. તમારાથી અડધી કલાકનો તમારી પાસે ટાઈમ હોય તો ખમી જાઓ. તો અમે કીધું આપણે જઈએ. કે કાંઈ વાંધો નહીં, બધા રેડી થાય ને તૈયાર થાય ને એટલે કે ત્યાં તું નહીં આવી જા. મેં કાંઈ વાંધો નહીં. એટલે 18 કિલોમીટર હું આગો હતો ગારિયાધાર થી. ભાવનગર થી જ આવતો હતો. એટલે ગાડી મેં થોડી ખેંચી ખેંચીને એટલે ઘરે મારા ભાભીને મારા ભાઈને બધાને ઉતારીને હું પાછો ત્યાં જે હામાવાળી પાર્ટી હતી એની ત્યાં ગયો. એને લઈને પાછો ભાવનગર ગયો. ભાવનગર ગયો ને એટલે ત્યાં એની દફન વિધિ ને એને જે કઈ હતું એ બધું પતાવીને આવ્યો. એટલે રાતે વાગ્યા 1:30. કેટલા? રાતે વાગ્યા 1:30. અને મારા પર્સનલ વાળામાં વોટ્સઅપમાં મેસેજ આવતા હતા કે ગોપાલભાઈ કેરી ગાડી લાવી છે, કેમ કરાય? ઇકો ગાડી હાંચવી છે, કેમ કરાય? હાંકાય, કાંઈ વાંધો નહીં. કેરી ગાડી હાંકાય, ઇકો ગાડી હાંકાય, એનો કાંઈ વાંધો નહીં. પણ એક વસ્તુનું તમારે ખાસ એટલે ખાસ ધ્યાન રાખવું પડશે. તમારે મહેનત કરવી પડે. પછી તમે માનો કે હાલો 50 કિલોમીટર તમે ભાડે જઈને આવ્યા, 50 કિલોમીટર જવું અને 50 કિલોમીટર આવવું. ભાડે જઈને તમે આવો ને બીજું સામું ભાડું ઊભું હોય, તમે એમ કહો હું થાકી ગયો છું, તો એ ન મેળ આવે. કદાચ 500 કિલોમીટર ગાડી જઈને આવી ને કોઈ એમ કે ને અહીંયા જવાનું છે એટલે અહીંયા રેડી રહેવું પડે તમારે. એટલે મારે તો જો ભાઈ કાંઈ આપણે કઈ રોકડા તો આપણે ક્યાંથી હોય? હપ્તા ચાલુ છે મારે. તે ઓલી ગાડી છૂટી થઈ ગઈ છે, કેરી ગાડીના હપ્તા ચાલુ છે, બરોબર. અને રાતે હું આવ્યો 1:30. આ ત્યાંથી જે આપણે ઉભું રાખ્યું હતું ને ત્યાંથી પછી ચાલુ કરવું. રાતે 1:30 વાગે આવ્યો ને એટલે મારી મમ્મી જાગતા હતા, મારી વાઈફ જાગતી હતી. પછી ઘરમાં બીજા ને તો મારા ભાભી ને એ બધા એમ કે જાગતા હતા. એટલે ભાઈ હું આવ્યો ને પછી બધા હોતા. આ એક તમારે થોડીક આ તકલીફ ઓલી રહી. વાહનનો ધંધો તો આવો છે, પણ જાળવીને ગાડી આંકો એટલે કઈ વસ્તુ થાય નહીં. પછી તો ભાગની વાત છે. આવવાનું હશે તો રસ્તામાં આવે ને ઘરે બેઠા બેઠા હુતા જાગી નહીં, આવું બને. તો આમાં કઈ બીજું કઈ હોય નહીં, બરોબર. હવે એમાં પર્સનલમાં મારે વોટ્સઅપમાં એવો મેસેજ હોતા આવતા હતા, અમુક ફોન હું તમારે રિસીવ નથી કરી શક્યો, ઉપાડ્યા નથી મેં ફોન. એના માટે હું માફી માંગુ છું. એનું કારણ છે હું કામમાં હતો. અત્યારે રાતના વાગ્યા છે 8 વાગે મેં બ્લોગ ચાલુ કર્યો છે. અને આ વિડીયો જો તમે નવી કેરી લેવા ઈચ્છતા હોય અથવા ઇકો ગાડી લેવા ઈચ્છતા હોય તો પૂરી ડિટેલથી હું તમને કહીશ કે ગાડી હાલવામાં કેવી છે, કઈ રીતનું છે, શું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ લાંબી ટૂંકી કર્યા વિનાના આપણે વિડીયોમાં આગળ વધીએ. તો ભાઈ આપણે ચાલુ કરીએ આપણે કેરી ગાડીથી. તો જો ભાઈ આ ગાડી છે મારા પાસે કેરી, બરોબર છે. આ કેરી ગાડી છે. જો માનો કે આ ગાડીનો અત્યારે મારે હપ્તો ચાલુ છે, આ કેરી ગાડીનો, બરોબર. તો નવા જે યુઝર છે એ મને પૂછે છે કે ભાઈ કેમ કરે ગોપાલભાઈ, તમે 2 ગાડી આંકો છો, કેમ રહેશે? તો ભાઈ જો 2 એટલે 2 ગાડી કમ્પ્લીટ હાલે છે મારે, હું હાંકું છું, બરોબર. તો એમાં
ખાલી એમ કહેવાનું છે કે જો માનો કે આપણે 50-60 કિલોમીટર ગયા હોય ને આવ્યા હોય તો રિટર્નમાં સામું ભાડું હોય એટલે તમારે એમ ન કહેવું પડે. મારો એ પર્સનલ એક્સપિરિયન્સ તમારા હારે હું શેર કરું છું કે ભાડે જઈને તમે આવો ને સામું ભાડું હોય તમારે ભાડું લઈ લેવું પડે. ભાઈ તમે એમ કહો કે હું થાકી ગયો તો ન મેળ આવે. અને જો હમણાં મારા ભાઈ સામું જાઉં છું કે ભાઈ કેવી મહેનત લાગે છે. જો આ મિની ડ્રાઈવર તૈયાર થાય છે. તમારે વધે છે કે આમાં તો હાલ જ વધે નગર ઘરના નાખવો પડે. પૂછો અમારા ખેડૂત ભાઈઓને એવડી નુકસાની આવે શું થાય. હે અમિતભાઈ હું હેની નુકસાની આવી? હા હમણાં વરસાદ પડ્યો પાકના વાવેતરનું પૂરું વળતર મળ્યું નથી તો વીઘે 3500 રૂપિયા વળતર મળે છે. તો અમે મોજમાં રહી અમારે મોટું જોવો તો અમારો ગાલ લાફો મારીને ગાલ લાલ રહે એવું કામ છે અત્યારે તો પરિસ્થિતિ છે. તો અત્યારે મારા જે અમુક સબસ્ક્રાઇબર છે ને એ અમારા વોટ્સએપમાં અમુક પર્સનલ મેસેજ કરીને પૂછે છે કે તમે કેરી ગાડી ભાડામાં હાંકો છો ને ઇકો ગાડી હાંકો છો. મને ખેતી વાડી વિશેની માહિતી મારી પાસે હોય, મારી પાસે કેરી વિશેની માહિતી ન હોય અને એ વધારે તમારે માહિતી જોતી હોય તો પડકે અમારા લાલભાઈ બેઠા એને તમે કહો. તો આ બરોબર હોય કે પૂછો લાલભાઈ જાણે હું રોજ ગાડી હાંકતો એમ નહીં, મારા પર્સનલ એકાઉન્ટમાં બધા મને પૂછે છે બરોબર. હવે આમાં તો એવું છે ભાઈ આજ મને રોજી કહેવાય હું 1000 માં સર કોક 900 જાય તો આપણી ગાડી પડી રહે. પણ આ તો ભાઈ દેવો વાળો ઠાકર છે બરોબર છે. તમારો સ્વભાવ સારો રાખો, વ્યવહાર સારો રાખો તો ભાઈ કોક આવે, કોકના કારક બાઈકી રાખો તો આવે. આમાં તો નગરું ભાઈ તમે ભાડે કોક ક્યાં ફોન કર્યા કરો એ ભાઈ લાય તો ભાડા ન આવે. ભાડું કરવું હોય ત્યાં ભાડું લેવા ખોટે નહીં થવાનું. એ ભાઈ આપણને ઘેર આવીને પૈસા દઈ જાય એવા ભાડા કરો એટલે તમારે પછી મહેનત કેવી કરવી પડે કે માનો કે તમે બહાર જઈને આવ્યા ભાડે અને બીજું ભાડું આવ્યું હોય તમે શું કરો? તો પાછું વહી જવાનું ને કે કરવાનું હોય કા ઘેરે નહીં જવાનું. આ સલેપ મારીને વહી જવાનું હોય ને એમાં કઈ હોય નહીં. અને ભાઈ વાહનમાં સારું જ છે, લ્યો હવ અને હપ્તા ભરો અને સુખી જીવન જીવો. જય રતનદાસ બાપા.